મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી, આ જગતમાં સોનું, ચાંદી, હીરા માણિક મોતી, ધન, સંપત્તિ અનેક વાર પ્રાપ્ત થયા. બધું છોડીને નીકળી જવું પડ્યું. પૃથ્વીપતિ બન્યા, રાજા બન્યા, ચક્રવર્તી બન્યા. એ પૃથ્વી છોડીને પણ આપણે નીકળી જવું પડ્યું. તેથી એ વિશેષ આપણે રત્નના દેવ વિમાનોમાં ઉત્પન્ન થયા, એ છોડીને આવવું પડ્યું. વિચાર કરજો, હર જગ્યાએ ધક્કો મારીને આપણા આત્માને બહાર કાઢે તો શું આપણને એનું જરાય દુઃખ ના લાગે? એનું જરાય દુઃખ ના લાગે? અને ભવો ભવ આપણે મરવું નથી હોતું, પણ યમ રાજા આવીને પોતાની ફરજ બજાવે છે. આપણે મેળવેલી ધન, સંપત્તિ, સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી, પૃથ્વી વગેરે છોડાવીને ખાલી હાથે બીજા ભવમાં લઈ જાય છે. અનંતા ભવથી આ જ કરતા આવ્યા આપણે, પણ આપણી જાતને પોતાની ભૂલનું ભાન નથી થતું કે આવું બધું કેમ? મારા પુણ્યથી હું કમાયો, ધર્મ કરીને મેં પુણ્ય ઉપાર્જન કર્યું, પુણ્ય ઉપાર્જન કરીને હું કમાયો, પાછું મારે છોડીને ચાલ્યા જવાનું? તો ધર્મ શા માટે કરવો? ધર્મ શા માટે કરવો? જો મૂકીને ચાલ્યા જવાનું હોય તો. પણ આપણે આ જ કામ કર્યું. અત્યાર સુધી આપણે આ જ કામ કર્યું, બરાબર, પણ જ્ઞાન ન હતું. જ્યારે જ્ઞાન આવે ત્યારે આપણી આ દ્રષ્ટિ ખુલે છે. એ પૂર્વ ભવમાં 8મા દેવલોકમાં હતો અને અહીં આવ્યો. પૂર્વ ભવમાં 12મા દેવલોકમાં હતો અને અહીં આવ્યો. પૂર્વ ભવમાં 9 ગ્રૈવિક અને 5 અનુત્તરમાં હતો અને અહીં આવ્યો. આટલું બધું છોડીને આવવાનું દુઃખ, અને આવી દેવલોક કરતા નબળી પરિસ્થિતિ, પણ ધર્મના કારણે સબળ પરિસ્થિતિ આ જ ગતિમાં છે. આટલું બધું ધર્મના ઉપાર્જનથી મેળવેલું પુણ્ય અને પુણ્યથી મેળવાયેલી આ વસ્તુ, એને છોડાવનાર કર્મ સત્તા હંમેશા આપણો પ્રતિકાર કરે ને. દેરાણી હોય, જેઠાણી હોય, નણંદ હોય, ભોજાઈ હોય, પતિ હોય, પત્ની હોય, ભાઈ હોય, બહેન હોય, નોકર હોય, પડોશી હોય, સગા સંબંધી, સ્નેહી, સ્વજન હોય, આપણો પ્રતિકાર કરે તો આપણે એનો પ્રતિકાર કરીએ છીએ. કોઈ સામાન્ય બાબતમાં પણ પ્રતિકાર કરીએ છીએ. અનંતા ભવથી અનંતી વાર આવી ભૌતિક સમૃદ્ધિ છોડાવનાર, ભૌતિક સુખોના સાધનો છોડાવનાર અને દુઃખની ગર્તામાં મૂકનાર એવા કર્મ સત્તા સામે ક્યારે હુમલો કર્યો? એવા કર્મ સત્તા સામે ક્યારે હુમલો કર્યો? પ્રભુ મહાવીરને 12.5 વર્ષ ઘોર ઉપસર્ગ આવ્યા. વિચાર કરો, 12.5 વર્ષ ઘોર ઉપસર્ગ આવ્યા. ગોવાળીઓ, ગોશાળો, ચંડ કૌશિક, જમાઈ જમાલી, આ બધાએ પ્રભુને પરેશાન કર્યા. પ્રભુએ એમનો સામનો કર્યો કે કર્મનો સામનો કર્યો? જ્ઞાન હતું પ્રભુ પાસે, કર્મનો સામનો કરવા પ્રયત્ન કર્યો. પણ વ્યક્તિનો સામનો કરવા પ્રયત્ન
ન કર્યો. અત્યારે આપણે વ્યક્તિનો સામનો કરીએ છીએ, વ્યક્તિના દોષો બોલીએ છીએ, અવગુણો બોલીએ છીએ. મિત્તિ મેં સૌ ભયસુ વેરમ મજ્જમ ન કેણે બોલનારા જીવો સાથે વેર બાંધીએ છીએ. મૂળભૂત તો આપણું કર્મ છે, ત્યારે કોઈ આપણને નુકસાન પહોંચાડે છે, બરાબર? તો કર્મ સામે જજુમવાનું છે, જીવો સામે સાથે કેમ? પણ અજ્ઞાન, અજ્ઞાન. વિચાર કરો તમે, કંદક મુનિના 500 શિષ્યોને ઘાણીમાં પીલ્યા, જ્ઞાન હતું, પાલકનો સામનો ન કર્યો, કર્મનો સામનો કર્યો, કેવળ જ્ઞાન પામીને મોક્ષ. ઝાંઝરિયા મુનિવર, રાજાએ ગળું કાપી નાખ્યું, સામનો કર્મનો કર્યો, સિદ્ધિને પામ્યા. વિચાર કરો, આપણે શું કરીએ? રાજાએ આપણું ગળું કાપ્યું હોય તો શું કરીએ? આવતા ભૌમત અને સીધો દોર કરું એવું કામ કરું. અને જુઓ, કોણિક, પૂર્વ ભૌમ સાધુ, શ્રેણિક, પૂર્વ ભૌમ રાજા, માસકમણને પારણે માસકમણ કરે કોણિકનો આત્મા. રાજાએ આમંત્રણ આપ્યું પારણાનું, 3 વખત પારણાનું આમંત્રણ આપ્યું ને પારણું ન કરાવી શક્યા. કોણિકે નિયાણું કર્યું કે મારા ચારિત્રનું બળ, મારા તપનું બળ હોય તો હું શ્રેણિકને એટલે એ ટાઈમના રાજાનું જે નામ હોય અને મારનારો બનું, મારી નાખનારો નહીં, મારનારો બનું. અને એ શ્રેણિક મહારાજા પછીના ભૌમાં થયા અને કોણિક એમનો દીકરો થયો અને શ્રેણિકનું રાજ્ય પચાવી પાડ્યું અને દરરોજ 100 ફટકા મારતો હતો. આ તપ ધર્મનું નિયાણું, પાળેલા સંયમ ધર્મનું નિયાણું. 100 ફટકા મારીને પુણ્યને ખતમ કરી નાખ્યું, મરીને 7મી નરકે પહોંચી ગયા કોણિક. વિચાર કરો તમે, જીવ પ્રતિવેર કેમ? જીવ પ્રતિવેર કેમ? જ્યારે આખો પરિવાર આપણને અનુકૂળ હોય ત્યારે આપણે એમ માનીએ કે મારો પુણ્યોદય છે. જ્યારે આપણો પરિવાર પ્રતિકૂળ છે તો પાપોદય છે એમ કેમ નથી માનતા? પ્રતિકાર કેમ કરીએ છીએ? પ્રતિકાર કેમ કરીએ છીએ? પાપોદય માનો, પ્રતિકાર કરવાનો સમય જ નહીં આવે. પણ જ્ઞાન નથી, પ્રતિકાર કરીએ છીએ. જ્ઞાન નથી એટલે પ્રતિકાર કરીએ છીએ. તો પુણ્યશાળી સમજો, જીવનમાં પ્રતિભાવ સારો આપવો એ ચારિત્ર ધર્મ છે. ભલે સામાયિક ન કરો, પ્રતિક્રમણ ન કરો, પણ પ્રતિભાવ સારો આપવો ને એ ચારિત્ર ધર્મ છે. બરાબર? બધાને પ્રતિભાવ સારો આપતા શીખો, દુશ્મનને પણ. શ્રેણિકે ભગવાનને પ્રાર્થના ન કરી, સમ્યક દ્રષ્ટિ દેવતાઓને પ્રાર્થના ન કરી. અભયકુમાર જેવા પોતાના દીકરા સાધુ બન્યા છે એમને બોલાયા નહીં કે મને આ કોણિકના સકંજામાંથી છોડાવો, આ કોણિકના સકંજામાંથી મને છોડાવો. છોડાવી શકતા હતા. 64 ઇન્દ્રો હાજર હતા, પ્રભુ મહાવીર હાજર હતા, કરોડો દેવતા હાજર હતા, નિર્મળ સમ્યક દર્શન હતું, તીર્થંકર નામકર્મ બાંધેલું હતું, કેટલી મોટી પુણ્ય સત્તા હતી પાસે. પણ જીવનો પ્રતિકાર ન કરવો, જીવને કલંક ના લાગે એના માટે મારે 100 ફટકા સહન કરવાના. બોલો, આવી વિચારધારા આપણી પાસે છે ખરી? નથી ને. એનો અભાવ કેમ થયો? જ્ઞાન નથી, જ્ઞાન નથી. એટલે જ આપણી મગ્નતા નામના અષ્ટકમાં પૂર્ણ નામ જ્ઞાન મગ્નતા છે. ગઈ વખતે આપણે વાત કરી હતી કે 5 ઇન્દ્રિયોની પરાધીનતાથી આપણે પૂતગલના રાગમાં ખેંચાયા. બરાબર છે? 7 અજાયબીનું વર્ણન સાંભળ્યું ને વખાણ્યું.
અમેરિકા ગયા, જાપાન ગયા, આફ્રિકા ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, વખાણ્યું. સાચું બોલજો. તમારા ગામની અંદર તમારું જીન મંદિર હોય, એને વખાણ્યું? એને વખાણ્યું? તમારા ગામમાં જીન ઉપાશ્રય હોય, વખાણ્યું? તમારા ગામમાં પાઠશાળા હોય, વખાણી? જ્ઞાન ભંડાર હોય, વખાણ્યું? કેમ નહીં? ઉદ્ગલ રાગ, 5 ઇન્દ્રિયોની પરાધીનતા, કોને વખાણ કરશો? ગાર્ડન છે, થિયેટર છે, ક્લબ છે, વોટર પાર્ક છે, સ્વિમિંગ પુલ છે, એના જ વખાણ કરશું. જ્ઞાન નથી. કેટલા પાપો બાંધશું? કેટલા પાપો બાંધશું? કરવા કરતા બાંધીએ વધારે. કરવા કરતા બાંધીએ વધારે. ક્યાં જશું? જ્ઞાન નથી. ચિંતા છે જ્ઞાન પ્રાપ્તિ કરવાની, કે જ્ઞાન હોય તો ક્ષણમાં સકળ કર્મનો ક્ષય કરી શકાય. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે નાશ. પૂર્વ ક્રોડ અજ્ઞાની પૂર્વ ક્રોડ વર્ષ લગે તપ ત્યાગ કરે, એમાં જેટલું કર્મ કપે જ્ઞાની એક આંખના પલકારામાં કર્મ કપાવી દે. પણ જ્ઞાનનું મહત્વ જ હોવું જોઈએ જીવનમાં. જીવનમાં જ્ઞાનનું મહત્વ હોવું જોઈએ. હા, જ્ઞાન તો હું ભણાવું છું તમને, તમે ભણો છો, પણ જ્ઞાનનું મહત્વ શું? એક કરોડપતિ શેઠ છે, 50 જેટલા સ્વજન સગા સંબંધી છે, કરોડો રૂપિયા છે, પણ કોઈ 50 સગા સંબંધી સ્નેહી સ્વજનને ત્યાં જવાનું નહીં અને કોઈને આમંત્રણ આપીને બોલાવાના નહીં. હવે એ જે 50 કરોડ કે 100 કરોડની એની મૂડી છે, એ કરોડપતિ કહેવાશે, પણ પ્લસ પોઈન્ટ લોભીઓ કહેવાશે. લોભીઓ કહેવાશે. કારણ ધનનો ઉપયોગ કરતો નથી. પરિગ્રહ કહેવાશે, લોભીઓ કહેવાશે, ચિંગુસ કહેવાશે, ઉપયોગ કરતો નથી. એમ આજે આપણે 2.5 વર્ષથી જ્ઞાન પ્રાપ્તિ કરી રહ્યા છીએ આ ક્લાસમાં. આપણે જ્ઞાનનો ઉપયોગ ન કરીએ તો શું કહેવાય? આપણે જ્ઞાનનો ઉપયોગ ન કરીએ તો શું કહેવાય? બોલો. જ્ઞાનનો પરિગ્રહ, જ્ઞાનનો લોભ, જ્ઞાનનો ઉપયોગ કરતા શીખો. હરેક પળે, ગઈ વખતે નહીં, આગલી વખતે તમને કીધું હતું કે કપડાં પહેરું છું શીલ ધર્મની રક્ષા માટે, ભોજન કરું છું ધ્યાન દૂર કરવા માટે, ધ્યાન દૂર કરવા માટે, સામાયિક કરું છું ક્ષમતા માટે નહીં, વિષમ ભાવને દૂર કરવા માટે સામાયિક કરું છું. જ્યાં સુધી શત્રુઓ વિદ્યમાન છે ત્યાં સુધી ક્ષમતા નહીં રહે, તો વિષમ ભાવને દૂર કરવા હું સામાયિક કરું છું. પ્રતિક્રમણ કેવળ પાપનો નાશ કરવા નહીં, પણ પાપની સંજ્ઞાને તોડવા પ્રતિક્રમણ કરું છું. આ જ્ઞાન પુણ્યશાળી. આવું જ્ઞાનનો ઉપયોગ કરતા તમે શીખો. આપણે સૌએ શીખવો પડશે. તમને ખબર છે, મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા ચારિત્ર પાળવું, પણ જ્ઞાન મગ્નતા ના આવી તો અનંતા સાધુઓ 7મી નરકમાં ને નિગોદમાં પહોંચી ગયા. 14 પૂર્વધરો પણ નિગોદમાં પહોંચી ગયા. જ્ઞાન મગ્નતા ન આવી. શિષ્યનો રાગ થઈ ગયો, સન્માનનો રાગ થઈ ગયો, શરીરનો રાગ થઈ ગયો અને નિગોદમાં પહોંચી ગયા. જ્ઞાન 7મા આસમાને મોક્ષે પહોંચાડે. પણ આપણે જ્ઞાન મગ્ન થવું નથી. જ્ઞાન માટે સમય કાઢવો નથી. તમે એક વિચાર કરજો. વાણિયાનો દીકરો બુદ્ધિશાળી, વેપાર કરે, કેવો હોય?
નાના વેપારમાં પણ મોટી કમાણી કરી શકે. લૂંટવાનું કામ નહીં, લૂંટવાનું કામ નહીં, પણ એવો વ્યવસ્થિત ધંધો કરે, અનેક પ્રકારની કમાણી કરી શકે. એમ જ્ઞાની છે ને, એક ભાઈએ માસ કમણ કર્યું, એક ભાઈએ દેરાસર બનાવ્યું, એક ભાઈ દરરોજ અષ્ટપ્રકારી પૂજા કરે છે. એમ સમજો, આ બધા આખી જિંદગી ધર્મ કરે છે, અને એક ભાઈ જ્ઞાન મગ્ન થાય છે. તો એ લોકો જેટલો ધર્મ કરે છે, એમાં જેટલા કર્મો કપે છે, એમાં જ્ઞાન મગ્ન વાળો એક આંખના પલકારામાં બધા કર્મો કપાવી દે. અષ્ટપ્રકારી પૂજાના કર્મો કપાવી દે, સામાયિક કરેલા પ્રતિક્રમણ કર્યા, પૂજા કર્યાના બધાના કર્મો એ જ્ઞાની એક ક્ષણમાં કપાવી દે, પુણ્યશાળી. પણ આપણી મહેનત કઈ છે? અષ્ટપ્રકારી પૂજા કરવી. આપણી મહેનત કઈ છે? તીર્થયાત્રા કરવી. શ્રીપાળ મહિનાએ શત્રુંજયની યાત્રા કરી. તમે કોઈ રાસમાં પહોંચ્યું? રાસમાં સાંભળ્યું? શ્રીપાળ મહિનાએ જ્ઞાન મગ્નતાની યાત્રા કરી છે. તો એ જ્ઞાન મગ્નતામાં નવ ભવ કરવાના છતાં કર્મ બાંધવાના નથી, સંસાર વધારવાના નથી. આ જ્ઞાન મગ્નતા પુણ્યશાળી. આ જ્ઞાન મગ્નતા રાસ તો તમે સાંભળ્યો હશે ને, વર્ષમાં 2 વખત, 10, 15, 20 વર્ષથી બધા રાસો સાંભળો છો. 20 વખત, 30 વખત, 40 વખત રાસ સાંભળ્યો. સાર શું કાઢ્યો? જ્ઞાન મગ્નતા નથી, બસ સાંભળવાનો. ઓળી આવે એટલે રાસ સાંભળવાનો. અરે એમાંથી નિચોડ કાઢો, તમે નિચોડ કાઢો. જ્ઞાન મગ્નતા હશે ને તો દરેક વસ્તુમાં. ગઈ વખતે તમને એક ઉપમા આપી હતી. એક માણસ દરરોજ 1 લીટર દૂધ પીએ છે, અને એક માણસ દરરોજ 100 ગ્રામ ઘી ખાય છે. તાકાત કોની વચ્ચે? તાકાત કોની વચ્ચે? 1 લીટર દૂધ પીએ છે, અને પેલો માત્ર 100 ગ્રામ ઘી ખાય છે. તાકાત કોની વચ્ચે? ઘી વાળાની તાકાત વધવાની. વિચાર કરો. બસ. તો ધર્મના દરેક અનુષ્ઠાન દૂધ જેવા, અને જ્ઞાનનું આચરણ, જ્ઞાનનું ચારિત્ર, જ્ઞાનમય જીવન એ ઘી છે. એ ઘી છે. તો પેલું ન કરવું એવું નહીં. દૂધ ના હોય તો ઘી આવે જ નહીં ને. દૂધ ના હોય તો ઘી આવે જ નહીં ને. પેલું આચરણ કરવાનું જ છે, પણ સાથે સાથે દૂધનું ઘી બનાવીને ઘી ખાવાનો પુરુષાર્થ કરવાનો છે. ઘી બનાવીને ઘી ખાવાનો પુરુષાર્થ કરવાનો છે. એમ જ્ઞાન દ્વારા દર્શન પ્રાપ્ત કરવાનું છે, ચારિત્ર પ્રાપ્ત કરવાનું છે, તપ પ્રાપ્ત કરવાનું છે, અને એમાંથી માખણ કાઢવાનું છે. અને એ માખણ એટલે જ્ઞાન મગ્નતા. તમને કોઈ 15 દિવસ અમેરિકા ફરવા લઈ ગયા ફ્રી ઓફ, 15 દિવસે અમેરિકાથી પાછા તમને લાવ્યા, 1 રૂપિયો તમારે ખર્ચો નથી પડ્યો. એને અપ ટુ એન્ડ બધી જતા વળતાની ટિકિટ સાથે તમારો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લીધો. સાચું બોલજો, તમે તમારા જીવનમાં એ વ્યક્તિને ભૂલો ખરા? ભૂલો ખરા? જે પરમાત્માએ, જે ગુરુએ, જે ધર્મે આપણને નિગોદમાંથી બહાર કાઢ્યા, એક ઇન્દ્રિયમાં લાવ્યા, એક ઇન્દ્રિયમાંથી બહાર કાઢી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાં લાવ્યા, 4 ઇન્દ્રિયમાંથી બહાર કાઢીને 3 ઇંચમાં લાવ્યા, પંચેન્દ્રિય 3 ઇંચમાં, ત્યાંથી બહાર કાઢીને આપણને દેવગતિમાં લાવ્યા, દેવગતિમાંથી બહાર કાઢીને મનુષ્ય ગતિમાં લાવ્યા. આટલા સુધી ધર્મે આપણને પહોંચાડ્યા છે. એ ધર્મને ક્યારે પણ તમે સવારમાં ઉઠીને નમસ્કાર કર્યો? હા, તમે પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યો હશે, તમે કરેલી તીર્થયાત્રાને નમસ્કાર કર્યો હશે, પણ જે ધર્મના પ્રતાપે તમે પંચેન્દ્રિય મનુષ્ય ભવ સુધી પહોંચ્યા છો, એ ધર્મને તમે નમસ્કાર કર્યો? જ્ઞાન મગ્નતા નથી. એ ધર્મને તમે નમસ્કાર નથી કર્યો. હા,
આમ આવી જાય દેવગુરુ ધર્મને નમસ્કાર. અરે ધર્મની તાકાત શું છે? શું તાકાત છે? દ્રૌપદીના 99 ચીર હરાયા, પ્રાર્થના કરે છે કે મને બચાવો, પણ દૂર ધ્યાન નહીં. અંજના સતી નદીને કિનારે પાણી પીએ ને સિંહ આવે, દૂર ધ્યાન નહીં. સુભદ્રા સતીને સાસુએ બદનામ કરી, દૂર ધ્યાન નહીં. સીતા સતીને અયોધ્યા નગરીએ બેફામ બદનામ કરી, દૂર ધ્યાન નહીં. જ્ઞાન મગ્નતા, જ્ઞાન મગ્નતા. પુણ્યશાળી, આપણે આ બધું સમજીએ છીએ છતાં પણ આપણા સંસારને ઓછો કરવા માટે જ્ઞાન સિવાય કોઈ સાધન નથી. તમે યાદ રાખજો, કોઈ સાધન નથી. અભવ્ય પૂર્વ કરોડ વર્ષ ચારિત્ર પાળે પણ જ્ઞાન મગ્નતા નથી. આપણે પણ હજારો સામે કરી દીધા હશે. વર્ષના 25 પ્રતિક્રમણ લઈએ, 10 વર્ષના 250 થયા, 50-60 વર્ષ થયા હશે એને 1500, 1800, 3000 પ્રતિક્રમણ થયા હશે. પરિવર્તન શું? જ્ઞાન નથી, કોઈ પરિવર્તન આવ્યું નથી. ઝાડને આટલું પાણી પાઓ, થોડુંક ચપટી ભરીને ખાતર નાખો, ઉપર ફળ ફૂલ આવે. એક ઇન્દ્રિય છે. પાણી અને ખાતર ખાવાથી રોગોનો નાશ કરે એવા ફળ ફૂલ આપે આપણને. એક વૃક્ષ છે ને, એ પરોપકાર કરે છે. આપણે શું કર્યું? ધર્મે આપણને પંચેન્દ્રિય સુધી પહોંચાડ્યા, તો મૈણા સતીની જેમ ધર્મમાં ચુસ્ત રહેવાનું પસંદ કર્યું. પિતાના પક્ષનો સામનો કર્યો, ધર્મનો પક્ષ પકડ્યો. વિચાર કરો તમે, આપણે ક્યારે ધર્મનો પક્ષ પકડ્યો છે? ગઈ વખતે કદાચ મેં વાત કરી હશે, ધર્મમાં બાંધછોડ કરો પણ ધર્મના પક્ષમાં બેસો એવી વાત નથી થઈ. આ જ્ઞાન મગ્નતાનો અભાવ. પુણ્યશાળી, જ્ઞાન મગ્નતાનો અભાવ. જ્ઞાન સારના મગ્નતા અષ્ટકમાં બીજી ગાથામાં જ્ઞાનને પરમાત્માની ઉપમા આપી. જ્ઞાન રૂપ અમૃતના સમુદ્ર તુલ્ય એવા પરમાત્મામાં, જ્ઞાન રૂપ અમૃતના સમુદ્ર જેવા એવા પરમાત્મામાં જે લીન થયા છે, તેને આ જગતના કોઈ પણ સુખો ઝેર જેવા લાગે છે. તેને આ જગતના સુખો ઝેર જેવા લાગે છે. આ ગાથાર્થ છે. આ બીજી ગાથાનો ગાથાર્થ છે. જ્ઞાનને પરમાત્મા બનાવ્યા. તમને ખબર છે, પરમાત્માનું મૂલ્ય પણ ત્યારે જ વધે કેવળ જ્ઞાન પામે ત્યારે. 64 ઇન્દ્રો આવે, કરોડો દેવતા આવે, 12 પ્રસદા આવે, સંવત્સરણ રચાય, અષ્ટપ્રાતિહાર્ય આવે, 34 અતિશય આવે, વાણીના 35 ગુણ આવે. જયારે કેવળ જ્ઞાન પામે ત્યારે, કેવળ જ્ઞાન પામે ત્યારે. જ્ઞાનનું કેટલું મહત્વ પુણ્યશાળી, કેટલું મહત્વ. હરિભદ્ર સુરી ભગવંતે 1444 બૌદ્ધોને મારવાનું મનથી પાપ બાંધ્યું, મનથી પાપ બાંધ્યું. ગુરુ ભગવંતે 1444 ગ્રંથ રચીને એમનો પાપ ધોવાનો પુરુષાર્થ કરાવ્યો. જીવનભર મૌન રહ્યા જગત પ્રત્યે, અને 1444 ગ્રંથ આપણને આપીને ગયા. અને એ 1444 ગ્રંથ 1444 બૌદ્ધોને મારવાના પાપનું પ્રાયશ્ચિત કર્યું. બોલો, જ્ઞાનમાં પ્રાયશ્ચિત આવી ગયું. તમે ક્યારે પણ ભૂલ કરો ને, ત્યારે ગુરુ ભગવંત પાસે 2 પ્રકારનું પ્રાયશ્ચિત લેવું. કાં ભગવાન ધર્મનું નવું ભણવાનું કહેજો, કાં ભગવાન ધનનો મોહ ઘણો છે, ધન વાપરવાનું કહેજો. તપ ત્યાગ પછી, સ્વાધ્યાય પછી, પહેલું મને ધર્મનું ભણવાનું, જ્ઞાન પ્રાપ્ત કરવાનું પ્રાયશ્ચિત આપો, અને બીજું પ્રાયશ્ચિત ધન છોડવાનું આપો. પછી તપ ત્યાગ, પછી સ્વાધ્યાય. પણ આપણે અત્યારે કયું પ્રાયશ્ચિત કરીએ? કરોડોની મૂડી હોય તો આ પ્રાયશ્ચિત ન માંગીએ. એક નવકાર સિવાય કોઈ જ્ઞાન ના હોય તો આપણે ન માંગીએ કે મારે નવું ભણીને
મારે પાપનું પ્રાયશ્ચિત કરવું છે અને જ્ઞાનની વૃદ્ધિ કરવી છે, જ્ઞાની એક સમયમાં મોક્ષે જતો રહે છે, તો મારે કયો પુરુષાર્થ કરવો જોઈએ? કયો પુરુષાર્થ કરવો જોઈએ? બરાબર. પેથળ શાહ મંત્રી છે રાજાના. ગુરુ ભગવંતે ગ્રસ્તને ભણવાનું આજ્ઞા કરી છે, પરમાત્માએ પણ આજ્ઞા કરી છે. ઉપદેશ માળા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો નહીં. શ્રાવક ઉપદેશ માળા ગ્રંથ ભણે, ન ભણે તો અતિચાર લાગે. પેથળ શાહને રાજાનું કામ એટલું બધું હતું, રાજ્યનું કામ એટલું બધું હતું, એટલે ભણાતું ન હતું. પણ પેથળ શાહ ઘરેથી રાજ દરબાર પાલખીમાં જાય અને રાજ દરબારથી ઘરે પાલખીમાં આવે અને પાલખીમાં બેઠા બેઠા ઉપદેશ માળા ગ્રંથ ભણ્યા. બોલો, વિચાર કરો, જ્ઞાનની મગ્નતા કેવી! પાલખીમાં બેઠા બેઠા. તમે ટુ વ્હીલરમાં તો ન જ ભણી શકો. થ્રી વ્હીલર એવા રિક્ષામાં બેઠા હોય તો તમે રસ્તામાં ભણી શકો. ફોર વ્હીલર તમારી પોતાની હોય કે ભાડાની હોય તો અંદર બેઠા બેઠા ભણી શકો. ટ્રેનમાં બેઠા હોય તો અંદર બેઠા બેઠા ભણી શકો. અમેરિકા જવું હોય તો પ્લેનમાં કમસે કમ 18-20 કલાક ડાયરેક્ટ જાઓ તો 18-20 કલાક થાય. એમાં તમારે બાથરૂમ જવું પડે, સંડાસ જવું પડે, ભોજન કરવું પડે, આરામ કરવો પડે, તો 10 કલાક નીકળી જાય. બાકીના 8 કલાક તમે ભણો ખરા ને? અમેરિકા જાઓ ત્યારે ભણો ખરા ને? તમારી પાસે કેટલો સમય છે? ટ્રેનમાં તમે જતા હો, રસ્તામાં શું કરવાનું? ભણવાનો સમય ખરો. મારે અત્યારે એક વિદ્યાર્થી છે, ઘરેથી ઓફિસે જાય છે, ઘરેથી નીચે ગાડીમાં બેસે અને ભણવાનું ચાલુ કરે. ઓફિસે જાય ત્યાં સુધી એમને પૂણો કલાક થાય ઓફિસે જતા, તો પૂણો કલાક ગાડીમાં બેઠા બેઠા ભણે. અને પછી મને એમ કે સાહેબ 5 મિનિટ સ્ટોપ કરો કે હું ઓફિસમાં જાઉં, લિફ્ટમાં જાઉં, ઓફિસમાં પહોંચું અને ઓફિસમાં બેસું, પછી સાંભળું. લગભગ દરરોજ આ જ રૂટીન મુજબ રવિવાર સિવાય ઓફિસે જાતા ભણે છે. આજના કાળની વાત કરો, અત્યારની વાત કરું છું. 4 દિવસથી બહારગામ ગયા છે, તો પુણ્યશાળી ભણવાનું. ઉંમર કેટલી? 75 વર્ષ. એક કાકા અત્યારે ગઈકાલે 90મું વર્ષ એમને બેઠું, ગઈકાલે જ એમનો મને ફોન આવ્યો કે સાહેબ આજે મને 90મું વર્ષ બેઠું છે. 82 વર્ષની ઉંમરથી મારી પાસે ભણે છે. કેટલા વર્ષની ઉંમરથી? 82 વર્ષની ઉંમરથી ભણે છે. 89 વર્ષ સુધી આજ સવારમાં પણ ભણ્યા. તમે વિચાર કરો. અને ભગવાન જો મને સક્ષમ રાખશે તો ભણતા ભણતા મારું મૃત્યુ થાય એવું હું ભગવાનને ઈચ્છું છું, પ્રાર્થના કરું છું. ભણતા ભણતા મારું મૃત્યુ થઈ જાય. કેટલા દોષો છોડી દીધા, કેટલા પાપો છોડી દીધા, કેટલા પાપોના પ્રાયશ્ચિત કરી લીધા ગુરુ ભગવંત પાસે. અને મનથી એટલી પાત્રતા મેળવી છે, સમૃદ્ધિ ઘણી છે, દાન પણ વિશાળ આપે છે, ક્યાંય નામ નહીં. વિચાર કરો તમે, જ્ઞાનની તાકાત શું છે? બરાબર છે. જ્ઞાન અનામી થવા જ ભણવાનું છે, અનામી થવા જ ભણવાનું છે. તો હરિભદ્ર સુરી પાપને ધોવા 1444 ગ્રંથ રચે, તો આપણે એક ગ્રંથ ભણીએ તો આપણા પાપ ધોવાય કે ના ધોવાય? એમ પૂછું છું. હેમચંદ્રાચાર્ય ભગવાન જ્ઞાનાવરણી કર્મ તોડવા માટે 3.5 કરોડ શ્લોકની રચના કરે. આપણે શું ભણી ના શકીએ? ઉપદેશમાળા ગ્રંથ ભણવાનો કે નહીં? હવે આપણે અમેરિકામાં રહેતા સર્વેજનોને વિનંતી છે કે જ્યારે પણ ભારતમાં, ઇન્ડિયામાં આવો ને ત્યારે ઉપદેશમાળા ગ્રંથ લઈને જવાનું અને ત્યાં બેઠા બેઠા ઉપદેશમાળા ગ્રંથ ભણવાનો. ઉપદેશમાળા ગ્રંથ ભણવાથી તમારો આત્મા અનંતા કર્મોથી હળવો થઈ જાય. વાંચવા માત્રથી અનંતા કર્મોથી હળવો થઈ જાય.
બોલો, તમે કર્મથી હળવા થવા, પાપથી હળવા થવા ઈચ્છો છો તો ઉપદેશમાળા ગ્રંથ. ભારતમાં રહેતા એવા દરેક શ્રાવક શ્રાવિકાને એટલી વિનંતી છે કે આપ પણ ઉપદેશમાળા ગ્રંથ ભણજો. પેથરસા મંત્રી ભણી શકે, પૂર્વકાલીન વસ્તુપાળ, તેજપાળ જેવા મહામંત્રીઓ ભણી શકે, ચગડુસા, પેથરસા, ભામાસા જેવા શ્રાવકો ભણી શકે, અને તમે અમે નહીં? નહીં? બરાબર છે? તો પુણ્યશાળી વિચારજો. જ્ઞાનની તાકાતની આ પૂર્વ ભૂમિકા, એનું મેં વર્ણન કર્યું. જ્ઞાન કેવા પરમાત્મા છે તમે વિચાર કરજો. પરમાત્માની ભક્તિ આપણા આત્માને શુદ્ધ કરે છે, પણ જ્ઞાનની તાકાત તો આપણા આત્માને બતાવે છે, સાક્ષાત બતાવે કે તમારો આત્મા આવો છે. પરમાત્માની ભક્તિ આપણા કર્મોને દૂર કરે છે, પણ આપણું જ્ઞાન તો આપણા આત્માને સાક્ષાત બતાવે છે, જે આત્માને કેવળ જ્ઞાની સિવાય કોઈ ના જોઈ શકે. એ આત્માને આ જ્ઞાન આપણને ખુદને બતાવે, અનુભવ કરાવે છે. તો પણ જ્ઞાન માટે આપણો પુરુષાર્થ કેટલો પુણ્યશાળી, કેટલો પુરુષાર્થ. આપણા પુરુષાર્થમાં આટલી નબળાઈ કેમ? આટલી નબળાઈ કેમ? જબરજસ્ત પુરુષાર્થ કરો. એક સાધુ ભગવાન મોટી ઉંમરે દીક્ષા લીધી, ભણવા બેસે એટલે મારી જેમ ઊંચા સ્વરે જ બોલે. મારો સ્વર ઊંચો. ઘણી વાર લોકો કે થોડા તમે ધીમે બોલો, ધીમે બોલો, પણ મારો અવાજ જ ઊંચો થઈ જાય. એમ એ સાધુ ભગવંતને જોરથી ભણવા જોઈએ. સહવર્તી 17-18 સાધુ ભગવંતોને થોડો વિક્ષેપ પડે એટલે કીધું કે સાહેબ થોડું તમે ધીમેથી ભણો, પણ એમનો સ્વભાવ સુધર્યો નહીં. એક સાધુ ગુસ્સે થઈ ગયા. તમને કેટલી વાર કીધું કે તમે ધીમે ભણો? શું ભણીને તમે સાંબેલા ઉપર ફૂલ લાવવાના છો? સાંબેલું એટલે લાકડાનું એક સાધન, અનાજ ખાંડવા માટેનું. અનાજ ખાંડવા માટેનું એક લાકડાનું સાધન સાંબેલું આવે. સૂકા લાકડાનો એક ટુકડો હોય, એને એક બનાવવામાં આવે, એ ખાંડવામાં કામ આવે. મહાત્માએ ગાંઠ વાળી કે આ સાધુનું વચન પ્રત્યક્ષ થાવ. ગ્રસ્તના ઘરે ગયા, એક સાંબેલું લઈને આવ્યા. વિચાર કરો, ગ્રસ્તના ઘરે ગયા, એક સાંબેલું લઈને આવ્યા. પોતે જ્યાં ભણવા બેસે ને એની સામે સાંબેલું મૂકી દીધું, અને એની સામે જ ભણવા બેસે, પણ થોડો ધીમે અવાજ. સાંબેલું બતાવે છે કે તમે ધીમે ભણો. એ સાંબેલાની સામે 7 દિવસ ભણ્યા. કેટલા દિવસ? માત્ર 7 દિવસ ભણ્યા. તો જેમ છોડ ઉપર ફળ ફૂલ આવે, ઝાડ ઉપર ફૂલ આવે, એમ સૂકા લાકડાના ટુકડા એવા સાંબેલા ઉપર ફૂલ આવ્યા. ફૂલ આવ્યા. પેલા સાધુએ શું કીધું હતું કે સાંબેલા ઉપર ફૂલ લાવવાના છો? જ્ઞાનના પ્રભાવે સાંબેલા ઉપર ફૂલ આવ્યા. અને પેલા સાધુ ભગવંતને જઈને વંદન કરીને કીધું, સાહેબ પધારો, આપનું વચન સાક્ષાત થયું. કેવો વિવેક! આપનું વચન સાક્ષાત થયું એટલે કે પધારો, જો આ સાંબેલું રહ્યું, એના ઉપર આ ફૂલ આવ્યા. તમે કીધું તને જ્ઞાન આ રીતે ભણો, મેં એ રીતે ભણ્યું ને તો આ સાંબેલા ઉપર ફૂલ આવ્યા. બોલો, હવે જ્ઞાન કેવા પરમાત્મા! બોલો, કેવા પરમાત્મા! 1444 ગ્રંથ રચીને પાપ ધોઈ શકે, અને ભણતા ભણતા સાંબેલા ઉપર ફૂલ ઉગાડી શકે. આવું જ્ઞાન ભણવાનું મન ન થાય પુણ્યશાળી તમને? યાદ રાખો, જગતના જેટલા પણ શરીરને સુખાકારી એવા વિશ્રાંતિ ગૃહ છે, જે તમારું ઘર, તમારો બંગલો, તમારો ગાર્ડન, તમારું થિયેટર, તમારું વોટર પાર્ક કે સ્વિમિંગ પુલ, તમારી ક્લબ, એ વિશ્રાંતિ ગૃહ છે ને ક્ષણિક છે. છોડવા જ પડે, તમારે છોડવા જ પડે. પણ જ્ઞાનરૂપ વિશ્રાંતિ ગૃહ મોક્ષે પહોંચાડી દે.
છોડવાનું આવે જ નહીં. છોડવાનું આવે જ નહીં. જ્ઞાન રૂપી વિશ્રાંતિ ગૃહ. તમને ક્યાં બેસવું ગમે અત્યારે? તમને ક્યાં બેસવું ગમે? આ ચાતુર્માસમાં એક જગ્યાએ હું સાધુ ભગવંતને ભણાવવા જતો હતો. નાના સાધુ ભગવંતો હતા અને ભણાવતો હતો. એમાં જે વડીલ સાધુઓ હતા ને, એ પણ પડીલેહણ કરતા હોય, દેવવંદન કરતા હોય અને ધ્યાન આ સાંભળવામાં હોય. જ્ઞાન મગ્નતા. ભણવું કેટલું જરૂરી છે વિચાર કરો. પરમાત્મા ઉપનેવા વિગમેવા ધ્રુવેવા 3 શબ્દો સાંભળે ગણધર ભગવંતો અને દ્વાદશાંગીની રચના કરે. કેવી જ્ઞાન મગ્નતા! અંતર્મૂર્તમાં જ દ્વાદશાંગીની રચના કરે. ભગવાન એને સ્વીકાર કરી લે, ઉભા થઈને વાસ નિક્ષેપ કરે. વિતરાગ પરમાત્મા ઉભા થઈને વાસ નિક્ષેપ કરે કે તારું જ્ઞાન મને માન્ય છે. તો જ્ઞાનનો મહિમા કેવો કે વિતરાગ પરમાત્માને પણ ઉભા થવું પડે. જ્ઞાની આવે તો વિતરાગ પરમાત્માને પણ ઉભા થવું પડે. હવે બોલો, આવું જ્ઞાન ભણવાનો તમને મન થાય છે ખરો? થાય છે? તમે ઘણી વાર ગુરુ ભગવંતના વ્યાખ્યાનમાં સાંભળ્યું હોય કે ભગવાનની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ અને બીજી દેશનામાં ઇન્દ્રભૂતિ આદિ 11 બ્રાહ્મણો પરમાત્માની પાસે આવે. પરમાત્મા એમને સમજાવે, એમના સંશયને છેદે, 3 પદ આપે અને દીક્ષા આપે. 3 પદ આપે. એ દ્વાદશાંગી રચીને આવે. એ 11 બ્રાહ્મણો દ્વાદશાંગીને રચીને આવ્યા અને ભગવાન 11 વખત ઉભા થયા સિંહાસન ઉપરથી અને વાસ નિક્ષેપ કર્યો, તમારી દ્વાદશાંગી મને મંજૂર છે. કેવો જ્ઞાનનો મહિમા! હવે જ્ઞાન પરમાત્મા કહેવાય કે ન કહેવાય? 24 તીર્થંકર ભગવંતના 1452 ગણધર ભગવંતો છે અને 1452 ગણધર ભગવંતો આ દ્વાદશાંગી રચીને આવી એટલે ભગવાન ઉભા થઈને વાસ નિક્ષેપ કરે. આ જ્ઞાનનો કેવો મહિમા બોલો, વિચાર કરો હવે તમે. તો જ્ઞાન ભણવાનું મન નહીં થાય. ભણેલા જ્ઞાનનું અનુપ્રેક્ષા ચિંતન કરવાનું મન નહીં થાય. આ સાંભળ્યું એટલે હવે આવતા શનિવારે વાત. જ્ઞાનનો ખજાનો, રત્નનો ખજાનો સોનાના હારમાં ગોઠવવામાં ના આવે તો રત્નના ઢગલાનું મૂલ્ય કાંઈ નથી. શેપમાં પડ્યો રે, પણ સોનાના હારમાં ગોઠવવામાં આવે ને તો રત્નનો હાર થઈ જાય. છે સોનાનો, પણ રત્નો ગોઠવાયા હોય તો રત્નનો હાર થઈ જાય. એમ જ્ઞાનનો ઉપયોગ છે ને, એમાં સમ્યક દર્શન આવી જાય. જ્ઞાનના ઉપયોગમાં સમ્યક ચારિત્ર આવી જાય. જ્ઞાનના ઉપયોગમાં સમ્યક તપ આવી જાય. જ્ઞાનના ઉપયોગમાં સાક્ષાત પરમાત્મા આવી જાય. હમણે તમને દાખલો આપ્યો. તો હવે જ્ઞાન ભણવાનો કેટલો પુરુષાર્થ કરવો પડશે આપણે વિચાર કરજો. નિયમ લઈ લેવાનો. 82 વર્ષની ઉંમરથી આ એક ભાઈ ભણે છે. આજે 89માં વર્ષ પૂરા થયા. ગઈકાલે 90માં વર્ષમાં પ્રવેશ કર્યો અને આજે પણ ભણે છે. એક અંકલ 82 વર્ષની ઉંમરથી ભણવાનું ચાલુ કર્યું અને 102 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. 15 દિવસ છેલ્લા હોસ્પિટલમાં રહ્યા. ત્યાં સુધી દરરોજ ભણ્યા. 82 વર્ષથી 102 વર્ષ સુધી. વિચાર કરો તમે, ભણવાનું કેટલું છે. મહાન બિઝનેસમેન હતા, વેપારી હતા. આંતરરાષ્ટ્રીય વેપાર હતો એમનો. મોટી મોટી ઓફિસો હતી અને તે છતાં 82 કે 83માં વર્ષથી ભણવાનું ચાલુ કર્યું અને 102 વર્ષ સુધી ભણ્યા. ત્યારે તમને મન થાય છે કે આપણે 102 વર્ષ જીવશું, ભણશું? દેવગતિમાં ભણવાનું છે નહીં, તિરંજ ગતિમાં ભણવાનું છે નહીં, નરક ગતિમાં તો હોય જ નહીં ભણવાનું. દેવગતિમાં આગમો છે પણ એટલું બધું સુખ છે ભણવાનું મન થાય જ નહીં. 64 ઇન્દ્રો છે, સમ્યક દર્શન છે,
એ બધા દેવતાઓ ભણે, બાકીના તો કોઈ ભણવાનું મન થતું નથી. આપણને થાય છે અત્યારે સાધારણ સુખ છે તોય નથી થતું, તોય નથી થતું. કાંઈ વાંધો નહીં, તમે જેટલું ભણ્યા છો એમાં તો મગ્ન થાવ. વિતરાગ સ્તોત્રના 4 પ્રકાશ કર્યા, 12 વ્રતોને સપ્રમાણ સમજાવ્યા, મન વચન કાયાના યોગની તાકાત શું છે એ સમજાવ્યું, દર્શન જ્ઞાન ચારિત્રના યોગની તાકાત શું છે એ સમજાવ્યું. એમાંથી કાંઈ આપણને અત્યારે ચિંતનમાં નથી આવતું, કાંઈ પુરુષાર્થમાં નથી આવતું. કરો પુણ્યશાળી, મહેનત નિષ્ફળ ન જાય. જીવન ક્યારે પૂરું થઈ જશે કહેવાય નહીં, ક્યારે પૂરું થઈ જશે કહેવાય નહીં. મારો એક મિત્ર ભાઈંદર રહેતો હતો અને હું મલાડમાં રહેતો હતો. આગલા દિવસે અમે બંને ભેગા મલાડમાં થયા. મને કે હીરાભાઈ આજ મારે કામ છે, કાલે હું આવીશ, તમે પણ બજારમાં આવજો. સવારે બીજે દિવસે સવારે 5 વાગે સમાચાર આવ્યા કે ભાઈનું મૃત્યુ થઈ ગયું. કાલે મને મળવાનો કોલ આપ્યો હતો અને સવારે 4 વાગે એટેકનો હુમલો આવ્યો અને એમનું મૃત્યુ થઈ ગયું. મને એમ થાય કે આવતીકાલ એનો વિશ્વાસ નથી આપણને, આપણા શ્વાસનો આપણને વિશ્વાસ નથી. તો જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી જ્ઞાનનો લાભ ઉઠાવી લો, જ્ઞાનનો લાભ ઉઠાવી લો. આવી જ્ઞાન મગ્નતાને પ્રાપ્ત કરો. જ્યારે સંસારના સુખો ઝેર જેવા લાગશે, સંસારના સુખના સાધનો દુશ્મન જેવા લાગશે, સંસારના સુખો ઝેર જેવા લાગશે, ત્યારે જ તમારામાં જ્ઞાન મગ્નતા આવશે. બોલો, સંસારના સુખો ઝેર જેવા લાગે છે? સંસારના સુખના સાધનો કોઈ આપણને અપશબ્દ બોલ્યા એવું દુશ્મન છે, એમ સંસારનું સુખ સાધન છે, એમાં તમે સુખ ભોગવો એટલે તમારા પુણ્યનો નાશ થાય. તમને દુશ્મન લાગે ખરો? તમને દુશ્મન લાગે ખરો? હિંચકે હિંચતા હો ત્યારે તમારું પુણ્ય ખતમ થઈ રહ્યું છે, હિંચકો દુશ્મન લાગે ખરો? 100 કિલોના બેડમાં તમે સુતા હો અને તમારું પુણ્ય ખલાસ થઈ રહ્યું છે સુખના કારણે, તમે સવારમાં અઢળક પુણ્ય ખતમ કરી રહ્યા છો, ત્યારે તમને દુશ્મન લાગે ખરો? લાગે? એક દ્રષ્ટાંત આપું તમને. 2 મિત્રો હતા, જંગલમાં ગયા, ઊંડે ઊંડે જંગલમાં ગયા, વાતો કરતા કરતા રસ્તો ભૂલી ગયા. સાંજ પડી ગઈ, એક ગામના કિનારે પહોંચી ગયા. બંને મિત્રોએ વિચાર કર્યો કે રાત ક્યાં કાઢવી. તો એક મિત્ર કહે કે આ મંદિર છે ને, હું આ મંદિરમાં પરમાત્માની ભક્તિ કરીશ રાતથી રાત, અને એ રીતે હું રાત્રિ પસાર કરીશ. એક મિત્ર કે મારી પાસે અઢળક પૈસા છે, આ નગરમાં કોઈ વેશ્યાનું ઘર મળી જાય ને તો આખી રાત હું ભોગ સુખ ભોગવું, સવારે આપણે 2 ભેગા થશું. સવારે આપણે 2 ભેગા થશું. બહુ સરસ. એક મંદિરમાં ગયો, એક ગામમાં વેશ્યાને ત્યાં ગયો, આખી રાત સુખ ભોગવ્યા. સવારનો પ્રાતઃકાળ થયો ત્યારે વિચાર કર્યો કે હવે હું મારા મિત્રને મળવા જાઉં, અને વેશ્યાના ઘરની બહાર નીકળ્યો અને સોનાનો હાર મળ્યો મોટો, સોનાનો હાર મળ્યો મોટો. રાજી રાજી થઈ ગયો, રાજી રાજી થઈ ગયો. આવ્યો, મંદિરમાં બેઠેલા પોતાના મિત્રને આહ્વાન કરે છે, જગાડે છે. મિત્ર બહાર આવે છે પરમાત્માની ભક્તિ કરીને, અને પગથિયાં ઉતરે છે ત્યાં કાંટો વાગે છે, લોહી લુહાણ થઈ જાય છે. બાજુમાં રહેલી વનસ્પતિની ઔષધિ કરી, દવા કરી. પેલો વેશ્યાને ત્યાં રહેલો કે છે, ભાઈ તે આખી રાત પરમાત્માની ભક્તિ કરી તોય તને કાંટો વાગ્યો, અને મેં આખી રાત વેશ્યાને ત્યાં સુખ ભોગવ્યા ને તોય મને સોનાનો હાર મળ્યો. બંને વિચાર કરે છે,
કે મેં પરમાત્માની ભક્તિ કર્યા પછી પણ મને કાંટો વાગ્યો, અને આને વેશ્યાને તે સુખ ભોગવ્યા પછી પણ સોનાનો હાર મળ્યો. આ કર્મની કેવું ગણિત છે. પોતાને પોતાના પરમાત્મા ઉપર, ભગવાન ઉપર, ધર્મ ઉપર શ્રદ્ધા હતી કે ચલો આપણે હવે ઘરે જઈએ. રસ્તામાં કોઈ જ્ઞાની મળી જાય તો આપણે પૂછીએ કે આવું કેમ, આવું કેમ. કુદરતને કરવું, ચાલતા ચાલતા જંગલમાંથી પસાર થાય છે, એક જ્ઞાની મળી જાય છે. જ્ઞાનીને પૂછે છે કે આખી રાત વેશ્યાને ત્યાં રહ્યો ને એને સવારમાં સોનાનો હાર મળ્યો, અને હું આખી રાત પરમાત્માની ભક્તિ કરીને મને કાંટો વાગ્યો ને હું લોહી લુહાણ થયો. હવે આવી વાત જો દુનિયાને કરીએ ને તો દુનિયા ધર્મ નહીં કરે. આનું રહસ્ય મને સમજાવો. જ્ઞાની ભગવાન ત્રણેય કાળનું જાણતા હતા, તો એમણે ઉલ્લેખ કર્યો કે આ ભાઈ છે ને, જે વેશ્યાને ત્યાં રહ્યા ને, આખી રાત સુખ ભોગવ્યું અને બહાર નીકળ્યા એટલે થોડું પુણ્ય વધેલું હતું, એમાં એમને સોનાનો હાર મળ્યો. હવે જો આ ભાઈ આખી રાત આ સુખ ના ભોગવ્યો હોત ને તો 7 દિવસ પછી આ નગરનો રાજા થાત. વિચાર કરો તમે, જો વેશ્યાને ત્યાં એને સુખ ન ભોગવ્યું હોત તો 7 દિવસ પછી આ નગરનો રાજા થાત. એ રાજા થવા પણ એને માત્ર એક રાતમાં ગુમાવી દીધો, ગુમાવી દીધો. હવે એને અફસોસ થાય કે અહેસાસ થાય? હું તમને એ જ પૂછું છું કે જયારે વોટર પાર્કમાં જાઓ છો, જયારે સ્વિમિંગ પુલમાં જાઓ છો, જયારે થિયેટરમાં જાઓ છો, જયારે ગાર્ડનમાં જાઓ છો ને, ત્યારે આ પ્રમાણે તમે પુણ્ય ગુમાવી બેસો છો. રાજા થવાનું, મહારાજા થવાનું, ચક્રવર્તી થવાનું, અરિહંત સિદ્ધ સાધુ થવાનું તમે પુણ્ય ગુમાવી બેસો છો અને નિગોજમાં પહોંચી જશો. નિગોજમાં પહોંચી જશો. આ જ્ઞાન છે તો તમને સાચી સમજ પડે. બીજા મિત્રને કહ્યું કે પુણ્યશાળી, તમે પૂર્વ ભાવમાં જબરજસ્ત પાપ કરેલું, આ ભાવમાં તમે પાપ નથી કરેલું, પણ એ પાપના પ્રતાપે તમને આજે જ રાજા ફાંસીએ ચડાવવાના હતા. નિર્દોષ હોવા છતાંય પણ તમારા ઉપર ગુનો આવો અને તમને આજે જ ફાંસીએ ચડાવવાના હતા. પણ તમે આખી રાત પરમાત્માની ભક્તિ કરી, ઘણું બધું પાપ કર્મ તમે ભોગવી નાખ્યું. થોડુંક પાપ કર્મ બાકી રહ્યું હતું ને, એ તમને કાંટો વાગ્યો અને ભોગવાઈ ગયો. તમે ફાંસીના માંચડેથી બચી ગયા. પુણ્યશાળી જ્ઞાન હોય તો કેટલો લાભ થાય તમે વિચાર કરો. આપણી પાસે જ્ઞાન નથી ને, એટલે થિયેટરમાં, પાપના સ્થાનોમાં, પાપના સાધનોમાં આવી રીતે પુણ્ય ખતમ કરીને ભવિષ્યમાં અરિહંત સિદ્ધ ભગવાન થવાનું, આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન થવાનું પુણ્ય ગુમાવી બેસીએ છીએ. પુણ્ય ગુમાવી બેસીએ છીએ. પુણ્ય એકઠું તો કરીએ જ છીએ. દરરોજ પરમાત્માની ભક્તિ કરો છો, દરરોજ સામાયિક કરો છો, દરેક પ્રતિક્રમણ કરો છો, સુપાત્ર દાન, પાત્ર દાન, ભક્તિદાન, જ્ઞાન દાન કરો છો, નિંદા કુચલી નથી કરતા, પાપો નથી કરતા, તમે કેટલું પુણ્ય ઉપાર્જન કરો છો. પણ દર રવિવારે વોટર પાર્કમાં જવાનું અને નાવાનું, સ્વિમિંગ પુલમાં જવાનું અને નાવાનું, હોટલમાં રાત્રે જ ખાવાનું મજા આવે, દિવસે ખાવાની મજા ન આવે. આ બધા પાપો તમને ક્યાં લઈ જશે પુણ્યશાળી? વિચાર કરો. તમારું અરિહંતપણું, તમારું સિદ્ધપણું, તમારું સાધુપણું ગુમાવાશે. પણ તમને અફસોસ નથી, કારણ કે જ્ઞાન નથી, એટલે તમને અફસોસ નથી થતો. જ્ઞાન હોત તો તમને અફસોસ થાત કે પેલો ભાઈ મંદિરમાં ભક્તિ કરીને ફાંસીના માંચડેથી બચી ગયો, અને પેલો ભાઈ વેશ્યાને ત્યાં સુખ ભોગવીને રાજા થતો અટકી ગયો. તો હવે ભૂતકાળના પણ દાખલા આપ્યા, વર્તમાન કાળના પણ તમને દાખલા આપ્યા, નજીકના ભૂતકાળના પણ તમને દાખલા આપ્યા. તમને હવે સમજ પડે છે કે આપણે જ્ઞાન માટે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ. બરાબર છે?
આસો સુદ પૂનમના દિવસે મારે એક્સિડન્ટ થયો. મહાત્માને 2 કલાક ભણાવવા જતો હતો, એ બંધ થઈ ગયું, બેડ રેસ્ટ થયો. એટલે તમને આજનો દાખલો આપો, હવે આજ દરરોજનો. 15 દિવસ તો મારાથી હલનચલન થાય એવી કોઈ શક્તિ જ ન હતી. બેસતા વર્ષે સાધુ ભગવંત મારા ઘરે આવ્યા. હું થોડો સ્વસ્થ હતો. મારા સાહેબે મને કીધું કે હીરાભાઈ, એમના ગુરુ આવ્યા, જે સાધુ ભણતા હતા એમના ગુરુ આવ્યા, કે હવે તમે થોડા સ્વસ્થ છો ને, મારા સાધુઓને ભણાવો. મેં કીધું સાહેબ, હું બાથરૂમે જઈ શકતો નથી, હાલી ચાલી શકતો નથી, કેવી રીતે ભણાવું? તો કે તમારા ઘરે ભણવા આવશે, પણ ભણાવો. વિચાર કરો, આજે સવારમાં કારતક સુદ બીજથી માંડીને આજ સુધી કેટલા દિવસ થયા તમે ગણો. દરરોજ સવારમાં 2 કલાક મારા ઘરે ભણવા માટે આવે છે. 6:30 થી 8:30 ડેઈલી. એક દિવસ રજા નથી પાડી. એક ચોમાસી ચૌદસની રજા પડી, એક કારતક સુદ પૂનમનું ચાતુર્માસ પરિવર્તન સાધુને કરવું પડે એટલે 2 રજા પડી. પણ ચાતુર્માસ પરિવર્તનના દિવસે પણ 10:30 પાછા ભણવા આવી ગયા, 10 વાગે. વિચાર કરો તમે, ભણવાની તમન્ના કેટલી છે. આજનો દાખલો તમને આપો. મેં મારા ટ્યુશનો બંધ કરી દીધા. આટલી ભણવાની તમન્ના છે તો ટ્યુશન વાળાને પછી ભણાવીશ, પણ પહેલું તમે ભણી લો, કારણ કે એમને વિહાર કરવાનો છે. પછી આપણી જાતને વિચારો, મારે ભણવાની તમન્ના કેટલી છે. આજે 34 જણા ક્લાસમાં બેઠેલા છે, 34. એમાં ભણવાની તમન્ના કેટલી. જેવી રીતે યોગશાસ્ત્ર પૂરું થયું એ રીતે જ્ઞાનસાર પણ પૂરું થશે જ, પણ આપણું પરિવર્તન ને થાય તો શું થશે? ઘઉંનો લોટ ભલે 5 કિલો દળાવેલો હોય, પણ પાણી નાખીને લોટ ન બાંધો તો રોટલી થવાની જ નથી. મૂળ નાખીને લોટ નહીં બાંધો તો ભાખરી થવાની જ નથી. એમ થોડો પુરુષાર્થ કરો પુણ્યશાળી. એક ગાથા ગોખો, એક એક અક્ષરે 10,000 વર્ષ દેવલોકના સુખો મળે. બરાબર છે? 32 અક્ષરની એક ગાથા હોય, કેટલા સુખો મળે એક ગાથા ગોખવાથી? અને સંપૂર્ણ ગાથા ગોખવાથી 2 ઉપવાસનો લાભ થાય. સંપૂર્ણ ગાથા ગોખવાથી 2 ઉપવાસનો લાભ થાય. તો આપણને કઈ ભણવાનું મન ના થાય? પ્રભુએ આટલું બધું તમને આપે છે તો ભણવાનું મન ના થાય? એ પંચાયત, એ મોબાઈલ, એ રાજકારણ, એ અર્થકારણ, પુણ્ય વિના તમે ગમે એટલા કારણ ભણશો ને તો 0 પોઈન્ટ. અને પુણ્ય હશે ને તમારી પાસે તો કોઈ રાજકારણમાં પ્રવેશ નતો કર્યો ને તો અભયકુમાર મંત્રી બન્યા. અર્થકારણમાં પ્રવેશ નતો કર્યો ને તો જગડુશાહ, ભામાશાહ, ધરણાશાહ, વસ્તુપાળ, તેજપાળ કરોડપતિ બન્યા. કરોડપતિ બન્યા. પુણ્ય, પુણ્ય. તો પુણ્યશાળી જ્ઞાન ભણશો તો પુણ્ય કેવી રીતે બંધાશે એ સમજ આવશે. તમને બધા દ્રષ્ટાંત આપ્યા મેં અત્યારે. તો જ્ઞાન ભણવાનો પુરુષાર્થ કેટલો. જ્ઞાન પાંચામાં આવીને ગઈ, શું કર્યું તમે એ દિવસે? હવે મૌન એકાદશી નજીકમાં આવી રહી છે. આજથી 15 દિવસ પછી મૌન એકાદશી આવશે. આજે આઠમ છે, આવતી આઠમે 15 દિવસ, એના 2 દિવસ પછી મૌન એકાદશી આવશે. તો તમે શું કરશો ખબર છે? એ દિવસ મૌન પાડશો. મૌનનો અર્થ શું છે? પૂતગલ માત્રના વખાણ ન કરવા, એનું નામ મૌન. જેનાથી રાગ દ્વેષ મોહ પોસાય એવા પૂતગલના વખાણ ન કરવા, એવા પૂતગલનો રાગ ન કરવો, એનું નામ મૌન છે. આખું વર્ષ મૌન એકાદશીને દિવસે મૌન રહો એ તો વ્યવહાર છે, પણ આખું વર્ષ કોઈ પૂતગલને વખાણવા નહીં. આની જલેબી સારી ને, આના ફાફડા સારા ને, આના કપડા સારા ને, આ હીરા સારા ને, આ માણેક મોતી સારા ને, આવું બધા પૂતગલના વખાણ કરી કરીને આપણું પુણ્ય ખતમ કરી રહ્યા છીએ. પુણ્યશાળી ખતમ કરી રહ્યા છીએ. આનું નામ મૌન. તમે મૌન શું કર્યું? એક દિવસ નહીં બોલવાનું.
રાત્રે છૂટ પાછી, દિવસે મૌન, રાત્રે છૂટ. એવું મૌન નથી. ખરું મૌન પૂજલ માત્રને વખાણવાનું નહીં. રાગ દ્વેષ મોહને પોષવાનો નહીં, તોડવાનું. એવું મૌન ધારણ કરવાનું. સમય આવશે, મૌન એકાદશી પૂર્વે આપણો ક્લાસ આવશે, તો થોડોક મૌન એકાદશીનો મહિમા પણ તમને સમજાવી દઈશ. બરાબર છે? તો પુણ્યશાળી એક વિચાર કરો તમે, જ્ઞાન પ્રત્યેનો આપણો કેટલો લગાવ. પેલા સાધુએ સામેલા ઉપર ફૂલ લાવ્યું. બધા સાધુ, ગુરુ ભગવાન સહિત બધા સાધુ સામેલાને જોવા ગયા. વાહ ભાઈ વાહ, વૃદ્ધ ઉંમર, 85 વર્ષની ઉંમર, અને જ્ઞાન ભણતા ભણતા સાંભેલા ઉપર ફૂલ લાવ્યો. ત્યારે જ્ઞાનનો ભાવ કેવો હશે વિચાર કરો. તો જ્ઞાન પરમાત્મા છે, જ્ઞાન મંત્ર શક્તિ છે, જ્ઞાન મહાન શક્તિ છે, જ્ઞાન અદ્ભુત શક્તિ છે. સકલ કર્મોને દૂર કરવાની તાકાત જ્ઞાનમાં છે. સકલ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની તાકાત જ્ઞાનમાં છે. અને એ જ્ઞાન ભણવાનું મન આપણને ન થાય તો આપણું શું? આપણું શું? મુંબઈ તો કેટલું સુલભતા વાળું છે. અત્યારે મુંબઈની અંદર 350 ટીચરો છે. કેટલા? 350 ટીચરો છે. ભણવા માટે કેટલી સુલભતા છે. ઘરે બેઠા ભણો, અડધો કલાક ભણો, પણ ભણો. કયું પદ, કયું અક્ષર, કયું સાંભળેલું ક્યારે આપણનું પરિણામ સારું લાવશે એ કહી ન શકાય. ધન દ્રવ્ય રોગ દૂર કરી શકે છે. આ પગ ભાંગ્યો, ડોક્ટરે સાજો કર્યો, ધનની જરૂર પડી, પણ ધર્મ તો છે ને, પગ જ ન ભાંગવા દે. ધનની જરૂર શું પડે? ધર્મની તાકાત છે. પૂર્વકૃત કર્મ તો ભગવાનની ઉદયમાં આવ્યું છે. નિકાચિત કર્મ એમ કોઈ આવી જાય નિકાચિત કર્મ, પણ એ જ્ઞાન ધર્મની એ તાકાત છે કે તમને પરાધીન ન બનાવે. જીવતો જાગતો મહારાષ્ટ્રનો તમને દાખલો આપું. શિવાજી મહારાજના ભાઈ અકબર બાદશાહ મુસલમાને એમને મુસલમાન ધર્મ સ્વીકારવાનું અને વખાણવાનું કીધું. સંભાજી ઠાકોર એમનું નામ. ત્યારે સંભાજી ઠાકોરે કીધું, મુસલમાન ધર્મ સ્વીકારીશ નહીં અને મુસલમાન ધર્મના વખાણ કરીશ નહીં. અકબર બાદશાહને ગુસ્સો આવી ગયો. તલવારનો ઘા માર્યો અને જમણો હાથ કાપી નાખ્યો. આંખમાં આંસુ નહીં. બીજો તલવારનો ઘા કર્યો અને ડાબો હાથ કાપી નાખ્યો. ત્રીજો તલવારનો ઘા કર્યો અને જમણો પગ કાપી નાખ્યો. ચોથો તલવારનો ઘા કર્યો અને ડાબો પગ કાપી નાખ્યો. મૃત્યુ પામી ગયા. પણ મુસલમાન ધર્મનું શરણ સ્વીકારવા તૈયાર ન થયા. આ જ્ઞાનની તાકાત, સાચી સમજની તાકાત. અજયનો દાખલો આપું તમને. જૈનો કેવા તાકાત વાળા હોય એ વિચાર કરો. ગાણીમાં 500 શિષ્યો પીલાયા છે, વેદના નહીં થઈ હોય. કંધક મુનિનું માથું બરાબર, કંધક મુનિની ચામડી ચિરાઈ ગઈ, શું વેદના નથી થઈ હોય? ગચ્છુકુમારને માથે અગ્નિની પાળ બાંધી, શું વેદના નહીં થઈ હોય? તમે વિચાર કરો. પણ જ્ઞાનની એ તાકાત છે સહન કરવાની. અને છતાંય જ્ઞાન ભણવું નથી. છતાંય જ્ઞાન ભણવું નથી. જ્ઞાનના કારણે દેવી અને દેવતાઓ કે પરમાત્માની સેવા કરે. કેવળ જ્ઞાની પરમાત્માની સેવા કરે. અને આપણે દેવદેવીને બોલાવવા માટે નૌકરવાળી ગણીએ. વિચાર કરો, દેવદેવીને બોલાવવા નૌકરવાળી ગણીએ. અરે તમે જ્ઞાન ભણો, દેવદેવી તમારી સેવા કરે. જ્ઞાન તો પરમાત્મા છે. શાસ્ત્રમાં લખ્યું, જ્ઞાન રૂપી અમૃતના સમુદ્ર જેવા પરમાત્મા એમાં જે તલ્લીન થયા છે તેને જગતના સગળા સુખો ઝેર જેવા લાગે. આ બીજી ગાથાનો અર્થ છે. હજી ઝેર જેવા લાગે એ નથી કીધો. હજી તો તમને જ્ઞાનનો મહિમા જ સમજાવું છું કે આટલી બધી જ્ઞાનની તાકાત આપણે ભણીએ નહીં, ભણ્યા પછી તમને આ જગતના સુખો ઝેર જેવા લાગશે.
પછી તમને એમ નહીં થાય કે અમેરિકા ફરવા જાઉં, પછી તમને એમ નહીં થાય કે જાપાન ફરવા જાઉં, પછી તમને એમ નહીં થાય કે આજે વોટર પાર્કમાં નાહવા જાઉં, તો પછી તમને એમ નહીં થાય કે હું એકલો એકલો કંટાળી ગયો છું. જ્ઞાન સાથે રમણતા કરો. પુણ્યો શ્રાવક સામયિકમાં સજ્જાય સંદેશા હું સજ્જાય કરું એ આદેશ લઈને બેસે અને વાચના પૃચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા એવા શ્રુતમાં મગ્ન થઈ જાય. ખુદ પરમાત્મા મહાવીરે કીધું કે પુણ્યો શ્રાવક જ્ઞાન મગ્ન એવો થાય છે કે સાક્ષાત સિદ્ધ પરમાત્મા જોડે વાત કરતા હોય ને એવી અનુભૂતિ એમને સામાયિકમાં થાય છે. ખુદ મહાવીર સ્વામીએ કીધું. તો આટલા બધા જ્ઞાનના દ્રષ્ટાંત સાંભળ્યા પછી પુણ્યશાળી મનમાં હવે એક નિર્ણય લાવજો. ભલે કારતક સુદ પાંચમ ચાલી ગઈ પણ માગશર સુદ પાંચમ આવી જ રહી છે. આપણા માટે એ જ પાંચમ જ્ઞાન પાંચમ છે. એની પૂર્વે કારતક વદ દસમ આવે છે. પ્રભુ મહાવીરનું કલ્યાણક આવે છે, દીક્ષા કલ્યાણક. ભણવાનું ચાલુ કરો, ભણવાનું ચાલુ કરો. ભણ્યા વિનાનું જીવન કૂતરું, ગધેડું અને ભૂંડ, આ ત્રણ કરતા પણ ભૂંડી સ્થિતિ જ્ઞાન વિનાની છે. જ્ઞાન વિનાની છે. તો પુણ્યશાળી બીજી ગાથાનો ભાવ આજે તમને મેં કહ્યો કે આત્મામાં જ્યારે તમે ઊંડા ઉતરશો જ્ઞાનના કારણે, ત્યારે આ પૂતગલી સુખો તમને ગમશે નહીં. તમને એ વોટર પાર્ક પણ અગ્નિની જ્વાળા લાગશે. તમને એ હોટલનું ભોજન કાદવ કીચડ લાગશે. તમને ગાર્ડન એક ઉકરડો લાગશે. તમને સ્ત્રીનો સંગ એ રીંછણનો સંગ લાગશે. તમને ભવ્ય સંગીતનો મહાલ એ તમારો અવાજનું જંગલ લાગશે. તમારો રસાસ્વાદ તમને ઝેર લાગશે. સુખાકારી પદાર્થો જે દેખાય છે એ તમારા માટે અગ્નિ તુલ્ય લાગશે. જ્યારે જ્ઞાન મગ્ન બનશો ત્યારે આ જ્ઞાન મગ્નતાની નિશાની પૌદ્ગલિક ભાવોમાંથી બહાર નીકળી જવું, પૌદ્ગલિક સુખોમાંથી બહાર નીકળી જવું, પૌદ્ગલિક ભાવોને વખાણવા નહીં, પૌદ્ગલિક ભાવોને છોડવાનો પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો. કોઈ પરાધીનતાથી ભોગવવો પડે તો એમાંથી કેમ બહાર નીકળો? કાદવમાં જ ભૂંડને રસ છે, પણ કાદવમાં ડૂબતું હોય ને તો બહાર નીકળવા પ્રયત્ન કરે. એમ શરીર છે એટલે સુખો તો ભોગવવા જ પડશે. ભૂંડ પણ કાદવમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. એમ શરીર છે એટલે સુખોની આવશ્યકતા રહેશે, પણ એ સુખના કાદવમાંથી આત્માએ તો બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જ પડશે. બરાબર? તો પહેલો વિષય આ કયો. બીજો અગત્યનો એક વિષય તમને કહું છું કે પૂતગલના સુખોમાં રાજી ના થતા. પૂતગલના સુખોમાં રાજી ન થતા. રાજીના રેડ થઈને વખાણતા નહીં, મેળવવાનો પુરુષાર્થ કરતા નહીં. તમારા પુણ્યથી તમને મળશે, મેળવવાનો પુરુષાર્થ કરતા નહીં, નહીતર જ્ઞાન રૂપી રત્ન ગુમાવશો. તમે જ્ઞાન રૂપી રત્ન ગુમાવશો. ભૌગોલિક સુખ વિના નહીં ચાલે, પણ એમાં આસક્તિ નહીં. એમાં આસક્તિ નહીં. મેળવ્યો છે એનો રાજીપણું નહીં. છૂટી જાય તો નારાજીપણું પણ નહીં. ભલું થયું ભાંગી જંજાળ સુખેથી બક્ષું શ્રી ગોપાળ નરસિંહ મહેતાની જેમ પત્ની ગુમાઈ તો કઈ બધું ગુમાવ્યું એવું ના ભાવ આવ્યો. ભગવાન સારી રીતે ભજાશે. આવો ભાવ લાવજો પુણ્યશાળી, તો તમારી આ બીજી ગાથા બરાબર છે કેટલી મહાન બનશે. કે સીતા 12મા દેવલોકમાંથી નીચે આવે છે, રામ સાધુ બન્યા છે. એ સાધુને સીતા નિયાણું કરવાનું કે છે કે તમે નિયાણું કરીને દેવ થાઓ,
પછીના ભાવમાં આપણે બે મોક્ષે સાથે જઈશું. રાગ, પૂદગલિક રાગ. રામે તો એટલા બધા ઊંચે પહોંચી ગયા કે સીતાના નાટકો, સીતાની પરતંત્રતા, સીતાની વાણી વિલાસ કોઈમાં રસ ના હતો, ઝેર લાગ્યો. અને રામ કેવળ જ્ઞાન પામી ગયા. આ જ્ઞાન મગ્નતા. બરાબર. તો પુણ્યશાળી જ્ઞાન ભણવાનો પુરુષાર્થ કરજો. ચિંતન, મનન, મંથન, અનુપ્રેક્ષા જેટલું પ્રાપ્ત કર્યું છે એમાં પણ તમે કરજો. તો તમારો આત્મા પવિત્ર બનશે. અને પવિત્ર બનશે એટલે શરીરનું બંધન નહીં આવે, કર્મનું બંધન નહીં આવે. જે આત્માનું અનંત સુખ છે એની તમને પ્રાપ્તિ થશે. પુણ્યશાળી. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ શૂલભદ્રાત્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. સાતામાં રહેજો. આજે પ્રણામ પુણ્યશાળી. પ્રણામ. એક મિનિટ. પ્રણામ સર, થેન્ક યુ. પ્રણામ. પ્રણામ સાહેબ. પ્રણામ. ખાતામાં રહેજો સાહેબ. આજે બધાને તબિયત સારી છે ને આપની સાહેબ? હા, બહુ સરસ, એકદમ સરસ છે હો પુણ્યશાળી. સાહેબ ભાગ્યશાળી છે. ગુરુ ભગવાન આપણા ત્યાં પધારે છે, મોટી વાત છે સાહેબ. અનુમોદના કરી છે આપની. બસ પુણ્યશાળી. જો તમે પણ આવો જ્ઞાનનો એક યજ્ઞ જગાડો અને આ જ્ઞાન યજ્ઞમાં એવા જોડાઓ કે તમને પણ આવા મોટા લાભ થાય. ભલે તમે પરદેશમાં બેઠા, ઘણા પુણ્યશાળીઓ ત્યાં બેઠા બેઠા પણ અહીં સાધુ સાધ્વીની ભક્તિ, શ્રાવક શ્રાવિકાની ભક્તિ, સાધર્મિક ભક્તિ તમે બધા કરી રહ્યા છો. એની ખૂબ ખૂબ અનુમોદના પુણ્યશાળી. આ છોડતા નહીં. તરવાનું સાધન આ જ છે. જો આ છૂટી ગયું તો ધન સંપત્તિ મૂકીને જાશું, આત્મા દુર્ગતિમાં જશે, પરિવાર પણ એ ધન સંપત્તિ ભોગવીને દુર્ગતિમાં જશે. તો આવી જ્ઞાન મગ્નતા મેળવીને આપણે બધાને સાચો રાહ બતાવવો છે, સાચો માર્ગ બતાવવો છે, આચરણમાં મૂકીને બતાવવો છે. એ ભાવ આપણે લાવશું ને. તિનાણમ તારયાણમ. ભગવાન તર્યા અને બીજાને તારનારા છે. એમ આપણે પણ તરવું છે અને બીજાને તારવા છે. એ થોડો પુરુષાર્થ આપણે કરજો. ચાલો ભાઈ. આશીર્વાદ આપજો સાહેબ. કેટલા વાગ્યાના ક્લાસ છે સર? હા, કેટલા વાગ્યાના ક્લાસ છે શનિવારના? 8 થી 9. 8 થી 9. અચ્છા સર. 8 થી 9 9 થી 10 હતા ને? ના, ક્યારે પણ નહીં. 9 થી 10 ક્યારે છે જ નહીં. ચાલુ થયો ત્યારથી જ 8 થી 9 છે. અચ્છા સર. ઓકે, થેન્ક યુ. હા, સુખ સાતામાં રહેજો સર. હાજી. રહેજો.